વાત એમ બની છે કે એક પ્રેમીએ લિવિનમાં રહેતી પ્રેમિકાનું મર્ડર કર્યું હતું અને એ પછી 10 મહિના સુધી ફ્રીઝમાં પ્રેમિકાની લાશને છુપાવી રાખી હતી। નમસ્કાર। મધ્યપ્રદેશના દેવાસમાંથી એક ચોંકાવનારી વાત સામે આવી છે। આ સાંભળીને તમારી આંખ પણ પોળી થઈ જશે। વાત એમ બની છે કે એક પ્રેમીએ લિવિનમાં રહેતી પ્રેમિકાનું મર્ડર કર્યું હતું અને એ પછી 10 મહિના સુધી ફ્રીઝમાં પ્રેમિકાની લાશને છુપાવી રાખી હતી, પરંતુ એક દિવસ એવું બન્યું કે પાવર ગયો અને એ ફ્રીઝમાં જે લાશ છુપાવી રાખેલી એ એટલી દુર્ગંધ મારી કે આખરે એ વાત પોલીસ સુધી પહોંચી અને પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઉજ્જૈનના મૌલાના ગામનો સંજય પાટીદાર નામનો એક માણસ છે જે પિંકી પ્રજાપતિ નામની એક મહિલાની સાથે ઘણા સમયથી લિવિનમાં રહેતો હતો। પિંકી પ્રજાપતિ પોતાના ઘરેથી સાડી અને બંગડીઓ એવું બધું વેચવાનું કામ કરતી હતી અને લગભગ છેલ્લા ઘણા સમયથી પિંકી ગુમ હતી। પિંકી આ સાડી અને બંગડીનો બિઝનેસ કરતી હતી એટલે આજુબાજુની બધા મહિલાઓની સાથે એની ઓળખાણ બહુ જ સારી હતી। એટલે ઘણા બધા લોકો તપાસ કરતા હતા કે આ પિંકી દેખાતી કેમ બંધ થઈ ગઈ છે। તો એવી લોકોને ઘણા લોકોને એવી ચર્ચા કરતા હતા કે એના પિયર ચાલી ગઈ છે, કોઈએ કીધું છે કે એની મમ્મીને હાર્ટ એટેક આવ્યો એટલે ચાલી ગઈ છે, એમ ઘણી બધી ચર્ચાઓ થતી હતી, પરંતુ કોઈને એવી ભાળ નહોતી, કોઈને એવી ખબર નહોતી કે આખરે પિંકી પ્રજાપતિનું થયું છે શું। તો આ જે સંજય પાટીદાર છે એ જૂન 2023થી એક ભાડાના મકાનમાં રહેતો હતો અને એની સાથે પિંકી પ્રજાપતિ પણ રહેતી હતી અને બંને જણા લિવિનમાં રહેતા હતા। એ પછી જૂન 2024માં આ સંજય પાટીદારે આ ભાડાનું જે મકાન હતું એ ખાલી કરી નાખેલું, પણ એણે મકાન માલિકને એમ કીધેલું કે આ 2 રૂમ છે એ હું રાખી મૂકું છું, એના પૈસાનું જે ભાડું છે એ હું તમને ચૂકવતો રહીશ। એટલે 2 જે રૂમ હતા એ બંધ રાખેલા અને એ રૂમનું ભાડું સંજય પાટીદાર મકાન માલિકને રેગ્યુલર ચૂકવતો હતો। હવે વાત એમ બની કે આ સંજય પાટીદાર જે ભાડાના ઘરમાં રહેતો હતો ત્યાં નવા ભાડુઆત રહેવા આવ્યા અને આ સંજય પાટીદારે ફ્રીજની અંદર આ પિંકી પ્રજાપતિની હત્યા કરીને લાશ છુપાવી દીધેલી, પણ ફ્રીજ ચાલુ હતું એટલે કોઈને ખબર નહીં હતી। પણ એનું કમનસીબ હતું કે એક દિવસ પાવર કટ થયો અને પાવર કટ થયો એટલે આખો દિવસ પાવર નહોતો તો ફ્રીજમાંથી પછી દુર્ગંધ આવવા માંડી। એટલે જે નવા ભાડુઆત હતા એણે મકાન માલિકને બોલાવ્યા અને પછી તપાસ કરી કે આ દુર્ગંધ ક્યાંથી આવે છે, તો ખબર પડી કે આ તો ફ્રીજમાંથી દુર્ગંધ આવી રહી છે। તો ફ્રીજ ખોલીને જોયું તો મહિલાની લાશ હતી અને આ વાતની પોલીસને જાણ કરવામાં આવી। તો પોલીસે પછી તપાસ કરી તો ખબર પડી કે સંજય પાટીદારે જ આ હત્યા કરી હતી અને સંજય પાટીદારે પિંકીની હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી લીધું અને પોલીસને કીધું કે હું એની સાથે લિવિનમાં રહેતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ લગ્ન કરવા માટે મારી પર દબાણ કરી રહી હતી અને આ સંજય પાટીદારે એટલી બધી ગોઠવણ કરેલી હતી કે ફ્રીજની અંદરના બધા જે પાટિયાને બધું હતું એ કાઢી અને અંદર પિંકીની લાશ મૂકી દીધેલી અને બહાર CCTV પણ મૂકી રાખેલા હતા અને એની નોટિસ પણ મૂકેલી હતી। એણે પોલીસને એવું કીધું કે મેં આ લાશ એટલા માટે છુપાવી રાખી કે આ વર્ષની અંદર 2025માં મારી દીકરીના લગ્ન આવી રહ્યા હતા, એટલે મેં એવું વિચાર્યું કે જ્યાં સુધી લગ્ન પૂરા નહીં થાય ત્યાં સુધી લાશને અહીંયા મૂકી રાખીએ, જેવા લગ્ન પતશે એ પછી હું લાશને ઠેકાણે પાડી દઈશ, પરંતુ એ પહેલાં જ પોલીસના હાથમાં આ સંજય પાટીદાર આવી ગયો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।